બહુ સરસ વાત આજે તમને એક કરું. એક જમાનો હતો ભૂતકાળનો કે જ્યારે એમ કહેવાતું લગ્ન સમયની કહેવત કે ભાઈ કન્યા મરો વર મરો પણ ગોરનું તરફાણું ભરો. કેમ? કારણ કે ભાઈ લગ્ન કરી આપે બરાબર, હવે એનું જોડું ચાલે ન ચાલે, ગોરનું તરફાણું ભરો, ગોરને દક્ષિણા આપો એમ બરાબર. આ કહેવત એક નવા સંદર્ભમાં તમને કહું. આજનો જમાનો એટલો સરસ મજાનો મતલબમાં આવી ગયો છે કે આખી વાત પલટાઈ ગઈ. કેવી વાત પલટાઈ ગઈ? તો કે આપણે એટલા બધા એમ કહીએ ને કે ફૂડી અને અનહેલ્ધી વેમાં ઘૂસી ગયા છીએ કે હવે આજની આપણી પરિસ્થિતિ એવી છે કે વર મરો કન્યા મરો પણ હોસ્પિટલનું તરફાણું ભરો. છે ને મજાની વાત? ગમે તેમ કરો તમે રેસ્ટોરન્ટનું ખાઓ, ઘરનું ખાઓ, બહારનું ખાઓ, ગમે તે કરો, બીમાર પડો અને હોસ્પિટલનું તરફાણું ભરો. કેમ? કારણ કે હવે આજના જમાનામાં રસોઈ બનાવવાની જે મૂળભૂત પદ્ધતિઓ હતી, આદતોની જે આપણી જીવનશૈલી હતી, બધું લુપ્ત થઈ ગયું. હવે તો શીખ્યા વગર છૂટકો નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ બરાબર. તો શું કરવું છે? બદલાવું છે.